બાઇબલના પાત્રોમાંથી જીવન બદલનાર પાઠ ભાગ 26 યાકોબનું જીવન. જ્યારે ઈશ્વર આપણું જીવન બદલે છે. જોઈશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. શું તમને લાગે છે કે તમારા ભૂતકાળની ભૂલોને કારણે ઈશ્વર તમને ઉપયોગ કરી શકતા નથી? જો તમારો જવાબ હા હોય તો આજનો વિડિયો તમારા માટે ખૂબ મહત્વનો છે. આજે આપણે યાકોબના જીવનમાંથી શીખીશું કે ઈશ્વર માણસના ભૂતકાળને બદલીને તેના જીવનને નવી દિશા આપી શકે છે. નાની ઝલક જોઈ લઈએ. ગયા ભાગોમાં આપણે જોયું આદમ અને હવા પાસેથી આજ્ઞા પાલનનું મહત્વ, નૂહ પાસેથી મુશ્કેલ સમયમાં પણ ઈશ્વર સાથે ચાલવું, ઇબ્રાહિમ પાસેથી ઈશ્વરના વચન પર વિશ્વાસ રાખવો અને ભાગ 25માં આપણે જોયું કે ઇબ્રાહિમની મોટી પરીક્ષા, તેણે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો. જો તમે ભાગ 1 થી ભાગ 25 સુધીના વિડિયો જોયા નથી તો જરૂર જુઓ. દરેક ભાગ આગળના ભાગને સમજવામાં મદદ કરશે. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. જો ઈશ્વર તમારા જીવનમાં એવી બાબત બતાવે જેને બદલવાની જરૂર છે તો શું તમે ઈશ્વરને તમારા જીવનમાં કામ કરવા દેશો? ચાલો હવે યાકોબના જીવનમાંથી શીખીએ. આજનું બાઇબલ વચન છે ઉત્પત્તિ 32:28. ત્યારે તેને કહ્યું, હવે તારું નામ યાકોબ નહીં પરંતુ ઇઝરાએલ કહેવાશે, કારણ કે તે ઈશ્વર સાથે અને માણસો સાથે સંઘર્ષ કર્યો છે ને તું જીત્યો છે. પહેલું, યાકોબ કોણ હતો? યાકોબ ઇબ્રાહિમનો પુત્ર અને ઈસાકનો પુત્ર હતો. યાકોબના જીવનમાં શરૂઆતથી જ ઘણી મુશ્કેલીઓ હતી. તેના જીવનમાં કેટલીક ભૂલો અને પરિવારની મુશ્કેલીઓ પણ આવી, પરંતુ ઈશ્વરને યાકોબને છોડી દીધા નહીં. આપણે અહીં એક મહત્વની વાત શીખીએ છીએ. તમારો ભૂતકાળ ઈશ્વર માટે તમારા ભવિષ્યનો અંત નથી. બીજું, યાકૂબ બેથલેહેમમાં ઈશ્વરને મળ્યો. યાકોબ મુસાફરીમાં હતો. એક જગ્યાએ તેણે રાતે આરામ કર્યો અને સનમાં આકાશ સુધી પહોંચતી સીડી જોઈ. ઈશ્વરને તેને વચન આપ્યું કે તેઓ તેની સાથે રહેશે. ઉત્પત્તિ 28:15. જુઓ, હું તારી સાથે છું અને જ્યાં જ્યાં તું જશે ત્યાં તારી રક્ષા કરીશ અને તેને આ દેશમાં પાછો લાવીશ, કારણ કે જ્યાં સુધી મેં તને જે કહ્યું છે તે પૂર્ણ ન કરું ત્યાં સુધી હું તને છોડવાનો નથી. આ વચન ખૂબ સુંદર છે. ઈશ્વર કહે છે, હું તારી સાથે છું. ત્રીજું, યાકોબના જીવનમાં પરિવર્તન. યાકોબના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેને ઈશ્વર સાથે એક ખાસ અનુભવ થયો. તે રાતે તેણે ઈશ્વર સાથે સંઘર્ષ કર્યો. આ ઘટના પછી ઈશ્વરને તેને નવી ઓળખ આપી. ઉત્પત્તિ 32:30. તેથી યાકોબે તે જગ્યાનું નામ પનુએલ પાડ્યું, કારણ કે તેને કહ્યું, મેં ઈશ્વરને સામે જોયા છે, છતાં મારો જીવ બચ્યો છે. વચ્ચે એક પ્રશ્ન હું તમને ફરી પૂછું. જો ઈશ્વર તમને તમારા જીવનની કોઈ જૂની આદતો છોડીને નવી રીતે જીવવા કહે તો શું તમે તેમનું કહેવું માનશો? પરિવર્તન ક્યારેક સરળ નથી હોતું, પરંતુ ઈશ્વર સાથે ચાલવાની જીવન ધીમે ધીમે બદલાઈ શકે છે. ચોથું, યાકોબનું નામ બદલાયું. ઈશ્વરે યાકોબને કહ્યું, હવે તારું નામ ઇઝરાએલ કહેવાશે. આ માત્ર નામ બદલવાની વાત નહોતી,
તે તેના જીવનમાં ઈશ્વરના કાર્યો અને નવી ઓળખનું ચિહ્ન હતું. આપણે પણ ઈસુ ખ્રિસ્તમાં નવું જીવન મેળવી શકીએ છીએ. બાઇબલનું વચન આપણને કહે છે, બીજો કોરિન્થી 5:17, તેથી જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવી સૃષ્ટિ છે, જૂની બાબતો જતી રહી છે, જુઓ નવી બાબતો આવી છે. 5. આપણે જીવન માટે પાઠ. યાકોબ પાસેથી આપણે શીખીએ. 1. ભૂતકાળથી નિરાશ ન થાઓ. તમારી ભૂલો ઈશ્વરની કૃપા કરતાં મોટી નથી. 2. ઈશ્વરથી દૂર ન ભાગો. મુશ્કેલીમાં ઈશ્વરની નજીક આવો. 3. ઈશ્વરના વચન પર વિશ્વાસ રાખો. તેમણે કહ્યું છે કે તેઓ પોતાના લોકોને છોડશે નહીં. 4. બદલાવને સ્વીકારો. ઈશ્વર આપણને જ્યાં છીએ ત્યાંથી આગળ લઈ જઈ શકે છે. આજનું ખાસ વચન છે ફિલિપી 1:6. મને આ બાબતનો પૂરો વિશ્વાસ છે કે જેણે તમારામાં સારા કાર્યની શરૂઆત કરી છે તે ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી તેને પૂર્ણ કરશે. આજનો મુખ્ય સંદેશ છે યાકોબનું જીવન. આપણે શીખવે છે ઈશ્વર ફક્ત આપણા ભૂતકાળને નથી જોતા, તેઓ આપણા જીવનમાં શું કરી શકે છે તે પણ જોઈએ છે. જો આપણે ઈસુ ખ્રિસ્તને અનુસરીએ તો આપણે જૂના જીવનમાં અટવાઈ રહેવાની જરૂર નથી. ઈશ્વર આપણને નવી દિશા, નવી આશા અને નવી શરૂઆત આપી શકે છે. છેલ્લે એક પ્રશ્ન તમને પૂછું. જો આજે ઈસુ તમને કહે તમારા જૂના જીવનને છોડીને મારી સાથે નવી રીતે ચાલ, તો શું તમે આખા હૃદયથી હા પ્રભુ કહેશો? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપો. આગામી ભાગમાં જોવાના છે આપણે જોઈશું યુસુફનું જીવન. જ્યારે પોતાના જ લોકો તમને દુઃખ આપે ત્યારે શું કરવું? અન્યાયી, મુશ્કેલી અને એકલતામાં ઈશ્વર પર વિશ્વાસ કેવી રાખવો? યુસુફને તેના ભાઈઓએ શું કર્યું? તે મુશ્કેલીમાં કેવી રીતે વિશ્વાસુ રહ્યો અને ઈશ્વરે તેની પરિસ્થિતિ કેવી રીતે બદલી? આગળના ભાગમાં આપણે શીખીશું કે મુશ્કેલી ઈશ્વરની યોજના માટે અંત નથી. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ સંદેશ તમારા મિત્રો અને પરિવાર સુધી પણ પહોંચાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનને નવી દિશા આપે, ભૂતકાળની ભૂલોમાંથી શીખવાની સમજણ આપે અને પોતાના માર્ગમાં મજબૂત બનાવે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.